જો ભાઈ દેખાય ગાઈડ ભાઈ કઈ લેવો નથી આપણો મોટો ફેન મળી ગયો છે ભાઈ મેગી ખાઈને ડીંગાળો ન થાય ભાઈ અંદાઈ ને રામ રામ તમને ખબર તો પડી ગઈ છે થંબનેલ જોઈને કે બ્લોગ શેનો છે તો આપણે જઈએ દ્વારકા આખું ગ્રુપ હવે તો કોલેજ થઈ ગઈ પૂરી એટલે હવે આપણે આજ કરવાનું છે આજે આપણે આવી ગયા આપણા તનુબેનના ઘરે આજે રાતે જમવાનું અહીંયા રાખ્યું ઘર જો ખાલી કેમ એક નંબર ઘર ને આજે આપણે આટલું બનાવ્યા હતા આલુ પરોઠા મજા આવી ગઈ ભાઈ 12:30 બસ છે 11 વાગે નીકળશી ભાઈબંધ આવે લેવા ત્યારે જઈએ બસ સ્ટેન્ડે એસટીમાં જવાનું હોય 5:30 પહોંચશી બ્લોગ જો ખાલી મજા આવવાની છે કોઈ વાત હા મિની બ્લોગ ઇન્સ્ટાગ્રામમાં આવી જ જશે જો કે રીલુના ઢગલા કરી દેવા કાંઈ ઘટવા દેવાનું થતું જ નથી આ વખતે તો હાલો હવે જ્યારે બસ સ્ટેન્ડે જઈ ત્યારે પાછા મળી જોઈ કેટલા વાગે આવે ભાઈ બંકા આવી ગયા છે આપણે લેવા હવે આપણે જાસી બસ સ્ટેન્ડ તરફ સાચું હાલો બસ તો જો કે જે વાર છે થોડી ત્યાં બાકાજી બોલાવી પડે બસ સ્ટેન્ડ બસ સ્ટેન્ડને જવું પડે ને થોડુંક હા ગાડી બંધ થઈ ગાડી ચાલુ કરી આ દિવસ સુધી જીલિયા એકલાય મોજ કરી છે અમે આવશું બસ સ્ટેન્ડે મોજ કરવા બસ સ્ટેન્ડ એટલે બસ સ્ટેન્ડ જે છે ને થાય નહીં મોજ ન કહેવાય ભાઈ રાતે તો જે હાલ લે ઓલો પડકામાં જી મહેનત જો ભાઈ દેખાય લાવું જો તમે મહેનત જોઈ શકો છો ભાઈ જોયું આવું થાય ભાઈ હાલો જાય બસ સ્ટેન્ડ આવડિયા ગુરુ બોલે એમને મેં જોઈ નથી ભાઈ બસ સ્ટેન્ડમાં આપણે પ્રવેશ થઈ ગયા છીએ આપણા બીજા બંકાઓના જરાક ગોતી ક્યાં છે અત્યારે શાંતિ છે અમે પણ અહીંયા ઘડીક ટાઈમમાં આવી રીતના સુવાના પણ આને કરતાં સારી કન્ડિશન છે અમારી જોઈ યાત્રીઓની સંખ્યા એમ તો છે વાંધો નથી યાત્રીઓની સંખ્યા વધારે છે યાત્રીઓની વાત બધી હોય હવે આપણે આપણા બંકાઓને ગોતી ક્યાં ફોન કરો હાલો ભાઈ હાલતા રહેજો રાજકોટથી તો નીકળી ગયા બસ થઈ ગઈ ફૂલે ફૂલ જામનગર સ્ટોપ જામનગર આવવાનું છે અહીંયાથી ડાયરેક્ટ આવશે દ્વારકા એટલે તાકાત કરવાની રહી એટલે ફૂલ કોન્ટેન્ટ મેળવવાનું રહી છે મજા કરવાની છે કોલેજ તો પતી ગઈ છે જોઈ આગળ હું થઈ બાકી જય દ્વારકા થઈશ હું એમ નો આવે ભાઈ બંક આવે આપણે બંક કરી લીધી બાકીના છે હવે ફૂલ બાકાજી કી ચીકમ લઈ લીધી છે ચીકમ ખાઈ લીધી યુમિયાના કઈ છોકરી ગઈ હા એ ઓલ્ડ વર્ઝન છે બધા ખડકાઈ ગયા રિલાયન્સ આવી ગયું આપણે એસઆર નહીં ઘેરા ગાઈડ ભાઈ કઈ લેવો નથી ટુવા લોટવા પડે એ બધા એકબીજા સ્ટ્રગલ આવા દિવસો આવી ગયા તો જલ્દી દ્વારકા આવે તો સારું એ ધાકર મળીએ દ્વારકા ફાઇનલી ભાઈ પ્રવેશ દ્વાર હવે દેખાઈ ગયો છે પ્રવેશ દ્વારની પહેલા રેલિંગ દેખાઈ ગઈ ઈ તો અને એને હવે હમણાં ટૂંક જ સમયમાં મંદિર દેખાઈ જશે
પણ પ્રોબ્લેમ એ છે ને કે હાલીને જવું પડશે. તો હવે હાલીને ચેસ કરી છે. એમાં અમારા ધ્રુવભાઈ કે હાલીને જાશી ને તો જ મેળ આવશે, બાકી મેળ નહીં આવે. એટલે હવે અમારે હાલવું પડશે મંદિર. હા, અમારે રૂમ તો રાખવો પડે, રૂમમાં અમાય ને એટલે ભાઈ અમારે રૂમે નથી રાખવો. કેવું છે આમાં? ચાલો હવે આયલા જઈએ, શું થાય આગળ. જય દ્વારકાધીશ. ભાઈ હવે ફાઇનલી ને સામે ને મંદિર ને દેખાય છે. હોટલમાંથી નીકળી ગયા તૈયાર થઈને. ફાઇનલી મંદિર આપણે દેખાઈ રહ્યું તો છે જ, જોકે તમને દેખાતું છે કે નહીં ખબર નહીં. હવે પહેલાં આપણે દર્શન કરી લઈ, પેટ પૂજા કરી લઈ, પછી એના બધી લોકેશન આપણે ચાલુ કરી ફરવાની. આ જુઓ તમે ખાલી ઢગલા મોટે માણસ આવે, કેટલી વારમાં દર્શન થાય જોઈ. પહેલાં દર્શન કરી લેવા, પછી પેટ પૂજા કરશી. બાકી બંકાઓ જે થઈ ગયા બધા રેડી, કાંઈ ઘટે નહીં. હાલો હવે જાય દર્શન કરી, દ્વારકાધીશનું નામ લઈ. પાણી તો જોયા કંઈ હે નહીં, હાવ કોરું કોરું જ છે, અહીંયા કંઈ હે નહીં. ભાઈ મંદિર આવી ગયું છે. હવે મંદિરની નજીક કહેવાય ક્યાંક આપણે સામાન બમાન રાખી દઈએ. સાવ નજીક આવી ગયું મંદિર. બસ ખાલી સામાન રાખવાની વારે, સામાન બમાન રાખી દઈએ. શું થયું? ફાઇનલી ભાઈ દ્વારકાધીશના દર્શન થઈ ગયા. બંકા બધા ફોટા બોટા પાડ્યા થોડાક, જોકે બધાની પોસ્ટ તો ચડી જાય, વાંધો નહીં આવે. આ એક તો થાકતો નથી બધી ફોટા પાડતા જિંદગીમાં નો થાકી. ઓલો ફોટો પાડો ના, ફોટો પાડો, નામ ઉભો રહો ને નામ ઉભો રહો. ભાઈ એક નંબર મસ્તીના દર્શન થઈ ગયા છે. હવે જઈએ એક્ટિવા લેવા. કઈ ફેરે હવે હે ને જાય ક્યાંક નાસ્તો બાસ્તો કરશી. દર્શન થઈ ગયા ફૂલે ફૂલ નજીકથી, ઘણા વર્ષો પછી. ફોટા પડી ગયા થોડાક. હવે જઈ બાકાજી કી બોલાવા. હવે જાસી બીચ ઉપર જાસી ક્યાંક ભાઈ મજા કરવાની થઈ ફૂલે ફૂલ. અત્યારે જ્યાં લઈ જઈને જવાનું છે. આપણો મોટો ફેન મળી ગયો છે ભાઈ, મોટો ફેન છે આપણો. હા ફેન મહિના રાખ. ભાઈનું લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. ભાઈનું લાઈક કરી નાખો. શું મજા છે ભાઈ. અહીંયા તો પાણી નથી, પણ સામે જો પાણી છે. મોજા આવે છે, મોજા હજી નાખી દે 30 લાવ તોલા છોટા. ભાઈ ફાઇનલી એને આપણે એને પૂકી ગયા ભડકેશ્વર મહાદેવ. આવી રહ્યું જો ખાલી તમે મંદિરની રચના જોવો ભાઈ, બધી સાઈડ. ઓહો શું સ્ટ્રક્ચર છે. અને અહીંયા જે ઓહો લહેરો આવે છે, મોજા વાત પૂછોમાં. બંકાઓ આવી ગયા છે, ફૂલ મોજા આવે એવી વાઇબ છે અને પીસફુલ માઇન્ડ થઈ જાય અહીંયા આવીને. એકદમ શાંત વાતાવરણ છે અહીંયા. શું મજા આવે, બહુ ગળદી નહીં, કાંઈ નહીં. અને જો લોકેશનમાં તો વાત પૂછોમાં. હવે જોઈ ફોટા તો પાડશું થોડીક વાર ને, આરામ બારામ કરી લઈ. પછી લોકેશન તો સારું છે, જુઓ ખાલી. આરામ કરીને પાછા દર્શન કરી લઈ અને એનામાં ફોટા બોટા પાડી લઈ. અહીંયા જગ્યા તો સારી છે. થોડીક વારમાં મળ્યા, દર્શન કરી લીધા છે, ફોટા બોટા પાડ્યા. ઠીક આવ્યા. ભીનો કરી નાખ્યો આખો. ભીનો થઈ ગયો ભીનો. અરે યાર હવે ભાઈ ફોટા હરખા પડશે ને મારે જોડી બદલાવી પડશે કપડાની. બાકી લોકેશન એક નંબર છે. શું મોજા આવે, પબ્લિક છે. ફૂલ પ્રેશરથી મજા આવે છે. લોકેશન તો સારું છે. ફોટા આવ્યા થોડા. હવે આપણે જઈએ વાં ફોટા પાડવા જઈએ. અહીંયા ફોટા પાડી લઈ થોડાક. હલો ફોટા બોટા પાડીએ હજી, પછી જઈએ શિવરાજપુર બીચે. હાલો ભાઈ હવે જાય છીએ શ્રીનાથજીમાં ગુજરાતી થાળીની મજા લેવા.
હું તો કારણ પંજાબી કે- ખાઈશ ભાઈ આ લુખી કારણ કે હવે લાગી છે ભાઈ અતિશય ભૂખ, સવારનું કશું પણ ખાધું નથી અને ફોટા એટલા પાડ્યા છે ક્રિશભાઈ અમને પંજાબી જમાડે છે. અને આ પંજાબી વાળા ગુજરાતી મૂકીને પંજાબી ખાઈએ દ્વારકાના ધામમાં. અરે રે પૈસા માંગ લેતા મીઠું મેગી ખાઈને ધીંગાણો ન થાય ભાઈ. પૈસા અરે પૈસા મારે 170. મીઠું કરે મેગી ખાઈને કોઈ ધીંગાણો ન થાય. હાલો હવે આપણે એક્ટિવા લઈને આપણે જઈએ ડેસ્ટિનેશન ઉપર. આપણી ગાડી આને આને આજે નથી બેવું, આપણે આમાં જઈએ. પાછળ ઓય પાછળ રહે તો બોલે. બાબા ફોન આવ્યો ભાઈ શ્રીનાથજી એના જમવું આવી ગયા ઈ. ખાવાનું હોય એક નંબર, કાંઈ ઘટે નહીં. એક આપી દો યાર 200 રૂપિયા અનલિમિટેડ હો ભાઈ. આખી ડીશ. જલ્દી કરીએ કેવું લાગે ખાવાનું? કેવું કે કરીએ મારે અડધી ચાલે એમ. હા તો નો લે મારે અડધી જ ખાવી છે. આપણે ત્રણ વચ્ચે બે ખાઈ લઈએ એક નંબર ખાવાનું અનલિમિટેડ, કાંઈ ઘટે નહીં. મજા જ આવી ગઈ. ભાઈ ખાવાનું કેવું છે? એક નંબર હે. ભાઈ બીચ ઉપર આવી ગયા ઈ. નાવાનું તો થતું નથી જરાય, ખાલી પગ ભીના કર્યા હે. ફોટા પાડવા હાટું છે. અહીંથી આગળ જવાનું થતું જ નથી. સખ્ત મનાય છે એટલે અહીંથી ક્યાંયથી હલવાનું થતું જ નથી. જોઈ લ્યો ખાલી થોડા પગ ખાલી ભીના કરવાના થાય છે. પાણી બહુ સારું હો પણ અને આ બંકા તો આવતો જ નથી. અને તો ખબર નહીં શું થઈ ગયું છે, આ તો આવતો જ નથી. અને આ પોઝ નહીં દે છે અને પોઝ દેવાનો થતો જ નથી. આપણે કીધું ત્યારે આવેલો નહીં અને બીજો પોઝ આપવાનો એટલે આને પોઝ આપણે બીજો આપવો છે. ગોપ. હાલો તો થોડાક ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરી લઈ, રીલ બનાવી છે. ચાલુ. ઓહો ભાઈ, આ કેટલા વાગી ગયા ભાઈ? 3:15 થઈ ગયા. હજી બીચે મજા લઈ તડકાની. કેટલા સ્ટોરેજ ફૂલ કરી નાખી, કેટલા ફોટા પાડ્યા. જોકે આવ્યા તો નથી એટલા બધા સારા. કોક આવ્યા છે, જોઈ હવે કાલે ખબર પડે. બાકી ફોટા અતિશય ફોટા પાડ્યા હે. અને બીચમાં જે મજા આવે અહીંયા, ઓલી સાઈડ તો હજી ગયા નથી. જો માં ને તો હજી ગયા નથી. આલી સાઈડ જ હજી રખડી. અને અમારે તો નીંદર જ કરે. નીંદર બપોરના નીંદર કરે છે, નીંદર નકરી. અને શું મજા આવે છે, શું ફોટા આવ્યા છે, શું વિડીયો આવ્યા છે. રીલ્સ ઉપર રીલ્સ બનશે. હવે બોલવાની છે બાકાજીકી. 7:20 આપણી બસ છે જામનગરની. જામનગરથી આપણે જઈએ કાલાવડ. ત્યાં લગી હજી અહીંયા મજા કરવાની છે. હજી એકવાર ને દ્વારકાના મંદિરે જવું છે. ત્યાં જ નથી કે ને રીલ ઉતારવાની છે. બસ ઉતરી જાય ને હા દર્શન થઈ ગયા. રીલ જે બનાવી હતી બનાવવા ગઈ. પ્લાન સક્સેસફુલ, ટ્રીપ સક્સેસફુલ. ભાઈ હવે આપણે નીકળી ગયા છીએ. આપણી એક્ટિવા લઈને ભાડે લીધેલી દ્વારકાના પટ્ટે. લગભગ 1000 ફોટા પાડ્યા પછી 1000 ફોટા મળ્યા છે ભાઈ. અમે જઈએ છીએ પાછું દ્વારકા. દ્વારકા. 7:30 ની બસ છે. ત્યાં લગી આપણે દ્વારકામાં કશુંક કરશી, રખડશી. જામનગર રહી જાય. સ્નો પાર્ક આવ્યું છે. જવાનો વિચાર નથી કારણ કે ઠંડી અમને જરાય પસંદ નથી. અમે હોટ લોકો છીએ. હાલો ભાઈ રસ્તો દેખાડો. રસ્તો ક્યાં જશે? સીધા જાય. હાલો તો હવે એક્ટિવામાં થોડુંક આપણે ફ્યુલ વધ્યું છે એને પૂરું કરીએ અને હવે મળીએ ડાયરેક્ટ બસમાં. જો વચમાં કંઈ કહેવા જેવું હશે તો તમને કહેશું, જરૂર કહેશું, અચૂક કહેશું. હાલો હવે મળીએ બસમાં. હવે ભાઈ ફાઇનલી આપણે દ્વારકાને બાય કરી છીએ. બસ આવી ગઈ છે જામનગરની. જામનગર આપણે સ્ટોપ લેવાનો છે. પછી ત્યાંથી જોઈ કાલાવડની મળે છે કે નહીં. બધાએ બેસી ગયા છે સૌની સીટે. 2 કલાકમાં પૂરી રે 2 મિનિટમાં ભાઈ કાલ રાતે તો થઈ ગયું હતું મોડું. ભાઈ જામનગર રોકાઈ ગયા થોડા ભાઈની ઘરે, કુશલભાઈની ઘરે. અને હવે આવી ગઈ બસ સ્ટેન્ડે. બસની રાહ હે હવે ક્યારે આવે કાલાવડની બસ. ડાયરેક્ટ ઘરે જવાનું થઈ છે. આરામ તો થઈ ગયો મસ્તીનો. 10:15 બસ કેટલા આવે ક્યારે આવે કોણ જાણે, ખબર નહીં. અહીંયા આવશે બસ આપણી. બસ આવે એટલી વાર હે.
ફાઇનલી ક્યારે કોક્ષી આવે આપણે ઘરે. હાલો ભાઈ, કાલાવડ આવી ગયું છે. બસ સ્ટેન્ડે ઉતરી ગયા બસમાંથી. બાપુજી આવી ગયા લેવા. હાલો બાપુજી, જાવજો ઘરે. ફાઇનલી ભાઈ ઘરે ભૂગી ગયા છીએ. હા હા હા, મજા ગઈ હતી પણ છેલ્લે સુખ તો ક્યાં, અહીંયા ઘરે જ છે. હા હા, સપ્તાહ ચાલે છે સપ્તાહ. ગરમી બરમી ને મજા ગઈ હતી છે કોઈ દ્વારકામાં મમ્મી. ફાઇનલી હવે ઘરે પહોંચી ગયા. મજા જ કર્યા હતી. બાકી છેલ્લે સુખ તો અહીંયા જ છે, ખબર છે. તો હવે તો પહોંચી ગયા ઘરે. હવે આપણે કરીએ આ બ્લોગને અહીંયા એન્ડ. હવે ખબર નહીં બીજો બ્લોગ ક્યારે આવશે. ત્યાં લગી મહિના રાખી અને જય દ્વારકાધીશ. જોઈ બીજી ટ્રીપ થાય વહેલા મોડી તો કરશી. બાકી હવે સુઈ જઈએ.